નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. અત્યાર સુધીના લેક્ચરોની અંદર આપણે ઘણી બધી બાબતો અંગ્રેજીની અંદર જે ઉપયોગી હોય એના વિશેની જાણકારી આપણે મેળવી લીધી છે. આગળથી વાત કરીએ તો આપણે શરૂઆત બેઝિક ઇંગ્લિશથી કરી હતી, જેની અંદર અંગ્રેજી સ્વર વ્યંજન, આર્ટિકલ, નાઉન, પ્રોનાઉન, ટુ બીના રૂપ, ટુ હેવના રૂપ, ટુ ડુના રૂપ, બાકી સિંગ્યુલર, પ્લુરલ અને એના સિવાયનું મોસ્ટ ઇંગ્લિશની અંદર જે વધારે ઉપયોગી હોય એવી કોઈ બાબત તો એ છે ટેન્સીસ. અત્યાર સુધીની અંદર આપણે જે કોઈ પણ લેક્ચરો પૂરા થયા છે એની અંદર આપણે ટોટલ 9 કાળનો અભ્યાસ કર્યો છે કે જે વધારે પડતા ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ઉપયોગમાં લેવાતા હોય. આ 9 કાળ, બાકીના 3 કાળ હજુ બાકી છે. એનો ઉપયોગ, એનો યુઝ એટલો બધો નથી, એ પણ આપણે જોઈ લેશું. પણ અત્યારે આપણે આ લેક્ચરની અંદર અત્યાર સુધીના આપણા જે 9 કાળનો આપણે જે અભ્યાસ કરેલો છે એને ફરી પાછા આપણે રિવિઝનમાં લેવાના છે. કારણ કે તમે દરરોજ આ લેક્ચરો જોતા હશો, જે સમયે તમે જે લેક્ચર જોતા હશો એની અંદર જે ટેન્સ તમે શીખતા હશો એ તમને ખૂબ જ સારી રીતે આવડતો હશે. લેક્ચર જ્યારે જોતા હોય ત્યારે તમને આઈડિયા આવી જતો હશે, કાં તો સહેલું છે, આ તો આવડી જાય એવું છે, પણ પછી તમે એની પ્રેક્ટિસ કરતા નહીં હોય તો આગળનું જે આપણે શીખેલું છે એ આપણે ભૂલી ગયા હોઈએ. તો આપણે આ વસ્તુને ભૂલવાની નથી, એટલા માટે આજનો લેક્ચર મને એવું લાગ્યું કે મારે એક રિવિઝન ટેન્સનું કરાવવું છે કે જેની અંદર આપણે 9 કાળના હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય, એની વાક્ય રચના એ આપણે જોઈ લેવાની છે. અને દરેક વાક્ય અફર્મેટિવનું હોય, નેગેટિવનું હોય, ઇન્ટ્રોગેટિવનું હોય તો એને કેવી રીતના આપણે ટ્રાન્સફર બીજા કોઈ વાક્યની અંદર કેવી રીતના ટ્રાન્સફર કરવું, ચેન્જ કરવું, ટર્ન કરવું, ફેરવવું, હકારનું હોય તો નકારમાં કેવી રીતના કરવું, પ્રશ્નાર્થમાં કેવી રીતના કરવું, આજના લેક્ચરની અંદર આપણે આ બધી બાબતો જોવાની છે. તો આજનો આપણો આ ટોપિક છે રિવિઝન ઓફ ટેન્સીસ. જે આપણે શીખેલા છે એની વાત છે. કેટલા કાળ શીખ્યા આપણે? તો કે 9 કાળ. તો આ 9 કાળનું આપણે અત્યારે રિવિઝન કરવાનું છે. તો ચાલો પહેલાં આપણે પહેલા કાળથી 3 કાળ સાથે રાખીને આપણે રિવિઝન કરીએ, એટલે સરળતાથી એક સાથે આપણે 3 કાળ યાદ રાખી શકીએ. બરાબર? આગળ મેં કીધેલું છે 3 કાળને સાથે રાખીને તમે યાદ રાખશો એટલે 3 કાળ એક સાથે યાદ રહી જાય. એમાં ખાલી થોડો ઘણો એવો ડિફરન્સ રહે છે. ચાલો ધ્યાન આપજો. પહેલાં આપણે વાક્ય રચના જોશું. આપણે પહેલા કાળ કે જે આપણે શીખ્યા હતા, કયો કાળ? તો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જેને આપણે કહીએ છીએ સાદો વર્તમાન કાળ. એને આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ લઈએ પહેલાં. ચાલો, અઝરેટિવ હકારની વાક્ય રચના શું કહે છે? તો કે પહેલાં કર્તા આવશે. ઓકે, હકારની દરેક કાળની વાક્ય રચનામાં તો શરૂઆત કર્તાથી જ થાય છે કે જેને આપણે ક્રિયાનો કરનાર કહીએ છીએ. પ્લસ બીજું શું આવશે? કરતા પછી ડાયરેક્ટ V1 અથવા V5. V5 એટલે કે એસ કે ES વાળું રૂપ. યાદ રાખજો, સાદા વર્તમાન કાળની અંદર આ બેમાંથી એક રૂપનો ઉપયોગ થાય છે. ક્યાંક આનો ઉપયોગ કરવો, ક્યાં આનો ઉપયોગ કરવો એ આપણે આગળ જોયેલું છે. પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ધ અફર્મેટિવ અઝરેટિવ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના હકારની વાક્ય રચના કંઈક આવી છે. ચાલો આપણે નકારની વાક્ય રચના જોઈએ.
નેગેટિવ એની અંદર આપણે શું કરતા હતા તો કે કરતા પ્લસ આ જે V1 અને V5 છે એની આગળ આપણે ડુ ડઝ, બરાબર. જો V1 હોય તો ડુ મૂકવાનું, જો V5 હોય એટલે કે એસ કે ES વાળું ક્રિયાપદ હોય તો ડઝ, અને પછી આપણે નોટ મૂકવાનું ડુ નોટ અથવા ડઝ નોટ, પ્લસ V1 કરી નાખવાનું, V5 હોય તો પણ V1 કરી નાખવાનું, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એના પછી પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ. ઇન્ટ્રોગેટિવ એની અંદર આપણે શું કરતા હતા તો કે ડુ અને ડઝ આ જે સહાયકારક ક્રિયાપદો છે એને આપણે આગળ લેવાથી કોઈ પણ કાળની અંદર પ્રશ્ન વાક્ય બને. કોઈ પણ કાળનું તમારે પ્રશ્ન વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો વાક્યની અંદર રહેલું જે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ છે એને તમે આગળ લઈ લેશો એટલે એ તમારું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. એક આ સાદો વર્તમાન કાળ ને આના પછીનો બીજો સાદો ભૂતકાળ છે એની અંદર સહાયકારક ક્રિયાપદ ટુ ડુ એનો ઉપયોગ કરવાથી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બને છે. એમાં હકાર વાક્યમાં કોઈ સહાયકારક ક્રિયાપદ આપવામાં આવેલું હોતું નથી, એટલા માટે આપણે એમાં ટુ ડુ ક્રિયાપદનો સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે. મૂળ ક્રિયાપદ પણ છે, સહાયકારક ક્રિયાપદ પણ છે. પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ આપણી હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળ. ચાલો હવે આપણે સાદા ભૂતકાળને જોઈએ. આ બધું તમને ફરીથી રિપીટ એટલા માટે કરાવું છું કે તમને એ વસ્તુ ભૂલાય નહીં, રિવિઝન, બરાબર. સેકન્ડ જોઈએ આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, યાની કે સાદો ભૂતકાળ, બરાબર. સાદો વર્તમાન કાળ એટલે રોજબરોજની આપણી જે ક્રિયાઓ આપણે કરતા હોઈએ ટેવ, આવી બધી વસ્તુઓ સાદા વર્તમાન કાળની અંદર બતાવવામાં આવે છે. સાદો ભૂતકાળ એટલે કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એ બતાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો એનું આપણે પહેલાં અઝરેટિવ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ. શરૂઆતમાં કરતા આવશે પ્લસ V2 આવશે. આ એક જ માત્ર કાળ એવો છે કે જેની અંદર ક્રિયાપદનું V2 ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય આ રૂપનો ઉપયોગ બીજે એક પણ કાળની અંદર કરવામાં આવતો નથી. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે જે V1 V2 V3 V4 V5 આ જે 5 ક્રિયાપદ છે, બરાબર, આ પાંચે પાંચ ક્રિયાપદમાંનું આ જે V2 ક્રિયાપદ છે એનો ઉપયોગ માત્ર ને માત્ર અઝરેટિવ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એના વાક્યની અંદર કરવામાં આવે છે. એના સિવાય તમને બીજે ક્યાંય પણ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમને જોવા મળશે નહીં. ચાલો ઓકે. એના પછી આપણે નેગેટિવ જોઈએ. કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો નેગેટિવની વાક્ય રચના કેવી બનશે તો કે શરૂઆતમાં કરતા, જેમ અહીંયા આપણે ડુ ડઝનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદનો, એ પ્રમાણે સાદા ભૂતકાળની અંદર તમારે માત્ર ખાલી એક જ રૂપ છે ડીડ, બરાબર, અને એની સાથે નોટ પ્લસ V1 થઈ જશે. હો મિત્રો ધ્યાન રાખજો, V2 છે એ V1 થઈ જશે, આગળ ડીડ નોટ મૂકશો એટલે, એ તો ફરી પાછું તમે ત્યાં પણ ભૂલ કરશો, એટલે આ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. કરતા પ્લસ V2 કર્મ અન્ય શબ્દ ડીડ નોટની સાથે V1 આવશે. ચાલો ઓકે, ગુડ, વેરી ગુડ. એના પછી આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જે પ્રમાણે આપણે સાદા વર્તમાન કાળની અંદર ડુ ડઝને આગળ લીધું એ પ્રમાણે આમાં માત્ર ખાલી એક જ રૂપ છે સહાયકારક ક્રિયાપદ ડીડ, એને આગળ લઈ લ્યો. પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. આ બધું આપણે આગળ કરેલું જ છે, આગળના લેક્ચરો જોઈ લેવા, બરાબર. તો આ સાદો ભૂતકાળ થયો. આપણે બે
હજી એક સાદો ભવિષ્યકાળ છે એને પણ આપણે લખી લઈએ એની વાક્ય રચના, પછી ત્રણેય કાળની કમ્પેરિઝન કરીએ ક્યાં શું તફાવત છે. ચાલો, ત્રીજો કાળ આપણો ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ચાલો ધ્યાન આપજો. એનું હકાર વાક્ય શરૂઆતમાં કરતા પ્લસ શેલ અથવા વિલ, ખાસ યાદ રાખજો, પછી V1. સાદા વર્તમાન કાળ અને સાદા ભવિષ્યકાળમાં એટલો તફાવત છે. આગળ શેલ વિલ આવી જાય છે, અહીંયા ડાયરેક્ટ કરતા પછી મૂળ ક્રિયાપદ આવે છે, અહીંયા કરતા પછી શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો હવે નકાર કરશું આપણે, નેગેટિવ કરશું એટલે તો સહેલું બની ગયું, કારણ કે આમાં તો આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું જ છે, એટલે નેગેટિવ કરવામાં આપણને સરળતા રહેશે. શું સરળતા રહેશે? તો કે આ જે શેલ અને વિલ આપેલું છે એના પછી તમારે નોટ મૂકવાનું છે. કા શેલ હોય તો શેલ પછી નોટ, એટલે કે શેલની સાથે નોટ, વિલ હોય તો વિલ પછી નોટ, વિલની સાથે નોટ, બસ બીજો કશો કોઈ ફેરફાર નથી. આ થઈ ગયું આપણું નેગેટિવ વાક્ય. શેલ વિલ પછી આપણે નોટ મૂક્યું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. જો સાદા વર્તમાન કાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝને આગળ લેતા હતા, સાદા ભૂતકાળની અંદર ડીડ ક્રિયાપદને સહાયકારક ક્રિયાપદને આગળ લેતા હતા. આમાં છે શેલ અથવા વિલ, કેપિટલ કર્યા છો, અહીંયા મેં સ્મોલ કર્યા છે, ખાસ ધ્યાન રાખજો. વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર કેપિટલ હંમેશા યાદ રાખવું, ભૂલી ન જતા. ચાલો ઓકે, ચાલો આપણે કમ્પેરિઝન કરી લઈએ ત્રણ કાળની, ક્યાં શું તફાવત છે. સાદા વર્તમાન કાળની વાત કરીએ, કરતા પછી મૂળ ક્રિયાપદ છે, કરતા પછી ભૂતકાળનું રૂપ છે, કરતા પછી શેલ વિલ અને મૂળ ક્રિયાપદ છે. ત્રણેય હકાર વાક્ય ત્રણેય કાળના. કરતા પછી V1 અથવા V5 SKS વાળું, કરતા પછી V2, કરતા પછી શેલ વિલ અને V1 હકાર વાક્ય. નકાર વાક્ય જોઈએ, કરતા પછી ડુ કે ડઝ નોટ, કરતા પછી ડીડ નોટ, કરતા પછી શેલ વિલ નોટ, બીજો કોઈ ફેરફાર નથી. પ્રશ્નાર્થ વાક્ય જોઈ લઈએ. સાદા વર્તમાન કાળ છે તો ડુ ડઝ આગળ છે, સાદો ભૂતકાળ છે તો ડીડ આગળ છે, સાદો ભવિષ્યકાળ છે તો શેલ અને વિલ આગળ છે. આમાં તમને તફાવત ક્યાં દેખાય છે? અહીંયા સાદા વર્તમાન કાળની અંદર V1 ને V5 છે, અહીંયા સાદા ભૂતકાળની અંદર V2 છે, અહીંયા સાદા ભવિષ્યકાળની અંદર શેલ વિલ પ્લસ V1 છે. હકાર ત્રણેય કાળના. નકાર કરવામાં આપણે શું કરવાનું છે કે નોટ મૂકવાનું છે. ક્યાં? તો કે સહાયકારક ક્રિયાપદ પછી. આ બે કાળ એવા છે કે જેની અંદર કોઈ સહાયકારક ક્રિયાપદ આપવામાં આવેલું નથી હકાર વાક્યની અંદર, કારણ કે કરતા પછી ડાયરેક્ટ મૂળ ક્રિયાપદ આવે છે. તો એને યાદ રાખવા માટે આપણે શું યાદ રાખશું? તો કે વર્તમાન કાળ છે તો ડુ ડઝ નોટ, ભૂતકાળ છે તો ડીડ નોટ, ભવિષ્યકાળની અંદર તો શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ આપણને આપેલું છે તો એના પછી નોટ. જો બીજો ક્યાંય કોઈ ફેરફાર થતો નથી હો, ખાસ ધ્યાન રાખજો. હા, પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો જે પ્રમાણે આપણે ડુ ડઝનો ઉપયોગ કર્યો નકાર વાક્યમાં, એ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય કરીએ ત્યારે સહાયકારક ક્રિયાપદને આગળ લેવું. વર્તમાન કાળમાં ડુ ડઝને આગળ લઈ લો. ભૂતકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝનું ભૂતકાળનું રૂપ ડીડને ઉપયોગમાં લીધું, એને આગળ લઈ લો. આમાં તો સહાયકારક ક્રિયાપદ આપેલું જ છે, કા શેલ કા વિલ, એને આગળ લઈ લો. જોયો તફાવત ક્યાં છે? કર્તાની જગ્યાએ છે, કર્મની જગ્યાએ છે, અધર વર્ડ, એક્સ્ટ્રા વર્ડ, અન્ય શબ્દ એની જગ્યાએ છે. જે ફેરફાર થાય ને મેં રાઉન્ડ કરેલો છે ને અહીંયા ફેરફાર છે. એક આ સાદા ભૂતકાળની અંદર ખાસ ધ્યાન રાખવું, V2 છે એનું નકાર અને પ્રશ્નાર્થ બે વાક્યમાં V1 થઈ જાય. ડીડ મૂકો એની સાથે V1 યાદ રાખવાનું. જો તમે ડીડ મૂકશો અને ડીડની સાથે તમે ભૂતકાળનું રૂપ મૂકશો
બરાબર, ડીડ નોટ વેન્ટ, બરાબર. આવું વાક્ય છે કે આઈ વેન્ટ, હકાર વાક્ય છે, સાદા ભૂતકાળનું, કરતા પ્લસ V2 છે. હવે એનું નકાર તમને કરવાનું કીધું ને તમે આવું કર્યું, આઈ ડીડ નોટ વેન્ટ. આ વેન્ટ છે એનું વેન્ટ રહેવા દીધું, તો એમાં જો ઘણું બધું આપણું વાક્ય ખોટું પડી જાય. કેવી રીતના? આ ડીડ છે એ પણ ભૂતકાળનું રૂપ, આ વેન્ટ છે એ પણ ભૂતકાળનું રૂપ, એક જ વાક્યની અંદર બે ક્રિયાપદ ભૂતકાળના, એવું થયું. એટલે આવું ક્યાંય થાય નહીં. તમે ડીડ મૂકો ને એટલે એની સાથે તમારે મૂકવાનું છે મૂળ ક્રિયાપદ. વેન્ટ હોય તો ગો થઈ જાય મૂળ ક્રિયાપદ. ચાલો, આ 3 કાળ સમજમાં આવ્યું. ચાલો, એના પછીના 3 કાળ આપણે જોઈ લઈએ. વાક્ય રચના ખાસ તમારે યાદ રાખવાની છે. આના એક્ઝામ્પલ પર આપણે હવે પછી જોવાના છે. ચાલો, 3 સાદા કાળ આપણે સમજી લીધા. એના પછીના 3 એટલે કે ચોથાથી ચાલુ કાળ સમજીએ. પહેલું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને કહેવાય ચાલુ વર્તમાન કાળ. બરાબર, મેં ટૂંકમાં લખ્યું ચાલુ વર્તમાન કાળ. એની હકારની વાક્ય રચના ફટાફટ આપણે જોઈએ. કર્તા પ્લસ ટુ બીનું રૂપ એમ ઇઝ આર પ્લસ વી ફોર. એમ ન સમજાય તો આઈએનજી વાળું રૂપ ક્રિયાપદનું. બરાબર, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો, ઓકે, ગુડ, વેરી ગુડ. એનું આપણે નકાર કરવું હોય, ચાલો હું આની સાથે જ નેગેટિવ કરી નાખું છું. અહીંયા તમારે આ જગ્યાએ નોટ મૂકવાનું છે. આ બધું એમને એમ, આ બધું એમને એમ. અહીંયા એક વધારાનું નોટ આવશે, બીજું બધું તમારે એમને એમ. ચાલો, નકાર થઈ ગયું. બરાબર, આપણે આ જ વાક્યને ઇન્ટ્રોગેટિવમાં ફેરવવું હોય, પ્રશ્નાર્થમાં ફેરવવું હોય, ત્યારે આપણે જે એમ ઇઝ અને આર ત્રણેય અક્ષરની અંદર મેં પહેલો અક્ષર કેપિટલ કર્યો છે, કારણ કે આ વાક્યની શરૂઆતમાં આવશે એટલે કેપિટલ લઈ જાય. એટલે આ વસ્તુ છે અહીંયા આવી ગઈ, આ વસ્તુ છે એ કરતા છે અહીંયા આવી જાય. બરાબર, બાકી નોટ તો એમાં આવશે નહીં. આ V4 વાળું રૂપ કર્મ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. આ હકાર નકાર પ્રશ્નાર્થ. એના પછીનો 5મો કાળ આપણે જોઈએ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, ચાલુ ભૂતકાળ. ચાલો, હકાર વાક્ય કર્તા પ્લસ વોઝ અથવા વર. આમાં એમિઝાલ છે, આમાં વોઝ વર છે. બરાબર, બીજો કોઈ ફેરફાર નથી. નકાર કરશું એટલે જે પ્રમાણે આપણે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાલ પછી નોટ મૂક્યું હતું એ પ્રમાણે આની અંદર આપણે શું કરશું, કરતાની જગ્યાએ આ જે વોઝ વર છે એની જગ્યાએ એના પછી આપણે વધારાનું એક મૂકશું નોટ. વોઝ હોય તો વોઝ પછી નોટ, વર હોય તો વર પછી નોટ, બીજું બધું એઝ ઇટ ઇઝ જેમ છે એમ. ચાલો, ઇન્ટ્રોગેટિવ કરશું તો શું કરશું, જે પ્રમાણે આપણે અહીંયા જે એરા મારેલા છે, એમિઝાલને આગળ લીધેલું છે, કર્તાને એ લીધું છે, એ પ્રમાણે હું અહીંયા પણ એરા મારું છું. આ વોઝ અને વર એને તમારે આગળ લઈ લેવાનું છે, અને આ જે કર્તા છે એને તમારે અહીંયા લઈ લેવાનું છે, નોટ આવશે નહીં. બીજું બધું અહીંયા જેમ છે એમ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચાલો, 6થો કાળ એટલે કે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ
ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ, ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલો એના આકારના વાક્યની અંદર અહીંયા એમ ઇઝ આર છે, અહીંયા વોઝ વર છે કરતા પછી, અહીંયા આવશે શેલ બી અથવા વિલ બી, શેલ બી અથવા વિલ બી, બીજો કોઈ ફેરફાર નથી. જોઈ લો, સરસ. ચાલો એના પછી આપણે નેગેટિવની અંદર ફેરવવું હોય જે પ્રમાણે આપણે એમિઝાર પછી નોટ મૂક્યું, વોઝ વર પછી નોટ મૂક્યું. ખાસ જોજો અહીંયા ધ્યાન આપજો, કરતા પછી શેલ બી વિલ બી આપેલું છે તો એમાં તમારે શેલ વિલ એના પછી નોટ મૂકવાનું છે ભાઈ, બરાબર. અને બીને બીની જગ્યાએ રહેવા દેવાનું છે ભાઈ, ધ્યાન રાખજો. વી ફોર કર્મ અન્ય શબ્દ, શેલ બી વિલ બી એની વચ્ચે નોટ મૂકવાનું છે, બરાબર. શેલ બી વિલ બી એની વચ્ચે નોટ મૂકવાનું છે. આ શેલ બીની વચ્ચે નોટ, અહીંયા વિલ બી છે તો આ વિલ બીની વચ્ચે નોટ, એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. એ જ પ્રમાણે પ્રશ્નાર્થની અંદર પણ એ જ થોડોક ફેરફાર છે. ઇન્ટ્રોગેટિવના વાક્યની અંદર આપણે શેલ બી આખાને ભેગું આગળ લેવાનું નથી, માત્ર ખાલી શેલ અને વિલને જ આગળ લેવાનું છે. પ્લસ કરતા, પ્લસ વી ફોર કર્મ અન્ય શબ્દ, પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. જોઈ લો જે ક્યાં શું ફેરફાર છે. હું તમને કહી દઉં, હકાર વાક્યમાં એમિઝાર, બીજું બધું જેમ છે એમાંથી આપણે ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું બનાવ્યું તો એમિઝારની જગ્યાએ વોઝ વર કર્યું, બીજો કોઈ ફેરફાર નથી, જોઈ લેજો. એ જ ફેરફાર ત્રીજો ચાલુ ભવિષ્યકાળની અંદર આપણે કર્યું શેલ બી વિલ બી, બીજો કોઈ ફેરફાર નથી. કરતા કર્મ અન્ય શબ્દ વી ફોર બધું એમને એમ છે. ચાલો આકારનું વાક્ય, નકારની અંદર આપણે શું કર્યું તો કે એમિઝાર પછી નોટ મૂક્યું, વોઝ વર પછી નોટ મૂક્યું, શેલ બી વિલ બી પછી નોટ નથી મૂક્યું, શેલ બી વિલ બી ની વચ્ચે નોટ મૂક્યું, બરાબર. આખું જો અહીંયા શેલ બી અને વિલ બી જે હતું ને એમાં વચ્ચે નોટ મૂકેલું છે અહીંયા. ચાલો ઓકે. પ્રશ્નાર્થની અંદર શું કર્યું, સહાયકારક ક્રિયાપદ છે એમિઝાર આગળ લીધું, સહાયકારક ક્રિયાપદ છે વોઝ વેર આગળ લીધું, સહાયકારક ક્રિયાપદ છે શેલ વિલ એને આગળ લેવાનું છે, બી ને નહીં. અહીંયા બી ભૂલાઈ ગયું જો વાક્ય રચનામાં. વી ફોર કરતા અહીંયા બી આવશે ને પછી વી ફોર આવશે. જો ધ્યાન રાખવું, આવું ભૂલ થઈ જાય થોડી ઘણી, એટલે તમારે જોઈ લેવું. જે પ્રમાણે નકારમાં આપણે શેલ બી વિલ બીની વચ્ચે નોટ મૂકીએ એ પ્રમાણે પ્રસ્તાવમાં શેલ અને વિલને જ આગળ લાવવાના છે, પછી કરતા, પછી બી, પછી વી ફોર, કર્મ, આઈએનજી, કર્મ અન્ય શબ્દ. ચાલો ઓકે, નજર કરી લ્યો, જોઈ લ્યો. જોયું? ચાલુ વર્તમાન કાળ એમિઝાર, ચાલુ ભૂતકાળ વોઝ વર, ચાલુ ભવિષ્યકાળ શેલ બી વિલ બી. ત્રણેય ત્રણ કાળ સરખા છે. ફેરફાર જે થાય છે ટુ બીના વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું રૂપ, ચાલુ ભૂતકાળ છે તો ટુ બીનું ભૂતકાળનું રૂપ, ચાલુ ભવિષ્યકાળ છે તો ભવિષ્યનું ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ. ચાલો એના પછીનો કાળ 4, 5, 6 થયા ને, 7, 8, 9 છેલ્લા ત્રણ કાળ આપણે જોઈ લઈએ. પછી આપણે એના ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે, બરાબર. આ લેક્ચર ખાલી માત્ર આપણે રિવિઝનનો રાખ્યો છે ને, એ રિવિઝનની અંદર વાક્ય રચનાની રિવિઝન આપણે કર્યું, બરાબર. આ લેક્ચરની અંદર હજી આ ત્રણ કાળ છે એને પણ આપણે જોઈ લઈએ. પછી એના પછીના લેક્ચરની અંદર આપણે આગળ એક એક્ઝામ્પલ લખવાનું, એક એક્ઝામ્પલના આપણે નવે નવ કાળની અંદર વાક્ય છે એ ટ્રાન્સફર, ટર્ન, ફેરવવા. ચાલો એના પછીનું આપણે 6 પછી 7મો કાળ એટલે કે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
બરાબર, ટૂંકમાં લખું છું પૂર્ણ વર્તમાન કાળ. ચાલો એની હકારની વાક્ય રચના આપણે જોઈએ. શું આવશે? શરૂઆતમાં તો કરતા જ આવે છે હકારમાં બધામાં. ઓકે, એના પછી ટુ હેવનું રૂપ વર્તમાન કાળનું હેવ અથવા હેઝ. હેવ કે હેઝ બેમાંથી એક. વચ્ચે જે ઓબ્લિક કરું છું, ડેશ મારું છું ઊભો, એટલે એનો મતલબ છે કે અથવામાં છે. પ્લસ જોજો હવે આપણે અત્યારે પૂર્ણકાળ છે એ શીખી ગયા. આગળ એની વાક્ય રચના આપણે રિવિઝન કરીએ છીએ. એટલે પૂર્ણકાળ આવે એટલે આ વસ્તુ તમને યાદ આવવી જોઈએ. પૂર્ણકાળ આવે એટલે તમને V3 યાદ આવવું જોઈએ. ચાલો નેગેટિવની અંદર તો હવે તો સરળતા. આ જે હેવ અને જે હેઝ છે એના પછી વધારાનું તમારે મૂકવાનું છે નોટ. બરાબર, બીજો કોઈ ફેરફાર નથી. જોજો મિત્રો. ઇન્ટ્રોગેટિવ કરીએ આપણે પ્રશ્નાર્થ. તો આ જે હેવ અને જે હેઝ છે એને માત્ર ખાલી આપણે આગળ લેવાનું છે, બીજો કોઈ ફેરફાર નથી. ચાલો તો આ વાક્ય રચના બની આપણી પૂર્ણ વર્તમાન કાળની. કરતા પ્લસ હેવેઝ V3, હેવેઝ નોટ પ્લસ V3, હેવેઝ આગળ કરતા પ્લસ V3. ચાલો એના પછીનો આપણો 8મો કાળ જોઈએ. ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, સોરી ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બે રીતે બોલાય, કાંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર. ધ પાસ્ટ પરફેક્ટ બોલો અથવા તો પરફેક્ટ પાસ્ટ બોલો. આમાં પરફેક્ટ પ્રેઝન્ટ લખ્યું છે આપણે, એટલે આમાં પણ પરફેક્ટ પાસ્ટ લખીએ. ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ટૂંકમાં લખશું આપણે પૂર્ણ ભૂતકાળ. ચાલો એની વાક્ય રચના હકાર નકાર પ્રશ્નાર્થની. આ હું ખાલી માત્ર ટૂંકમાં AN અને I લખું છું. A યાને અફર્મેટિવ અથવા તો અઝરેટિવ, N યાને નેગેટિવ અને I યાને ઇન્ટ્રોગેટિવ. ચાલો આ ઉપરની વાક્ય રચના જો એ પ્રમાણે પહેલાં કરતા. પછી આપણે વર્તમાન કાળ હતો પૂર્ણ, તેમાં હેવ હેઝ મૂક્યું હતું. એનું ભૂતકાળનું રૂપ હેડ. V3 ભૂતકૃદંતનું રૂપ જે પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળમાં હતું એ જ પ્રમાણે પૂર્ણ ભૂતકાળની અંદર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ચાલો નેગેટિવ કરીએ. આમાં જેમ કહ્યું હતું એમ પહેલાં કરતા પ્લસ જે હેડ આપેલું છે એના પછી વધારાનું આપણે મૂકશું ને નોટ પ્લસ V3 કર્મ અન્ય શબ્દ. ઇન્ટ્રોગેટિવની વાત કરીએ. શું કરશું આપણે આગળ? આમાં શું કીધું હતું? તો કે હેવ અને હેઝને આગળ લીધું હતું. આમાં સહાયકારક ક્રિયાપદ હેડ છે તો એને આગળ લઈ લ્યો. પ્લસ કરતા V3 કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન સ્વાહા. બરાબર, હેડ આ ફેરવી નાખ્યું આપણે. હેડ આગળ લઈ લીધું, કરતા ત્યાં લઈ લીધું, બીજું બધું એમને. ચાલો અહીંયા ધ્યાન આપજો. એના પછીનો છેલ્લો આપણો કાળ શીખેલા છે એમાંનો ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. બરાબર, પૂર્ણ ભવિષ્યકાળ. અઝરેટિવ વાક્ય જોઈએ. શરૂઆતમાં કરતા આવશે બધામાં જે પ્રમાણે આવે છે એ પ્રમાણે. પછી ટુ હેવનું રૂપ શેલ હેવ અથવા વિલ હેવ આવશે. કા શેલ હેવ આવે અથવા તો વિલ હેવ આવે. ભવિષ્યકાળ છે એટલે બરાબર. પૂર્ણ વર્તમાન કાળ હતો તો હેવ હેઝ, પૂર્ણ ભૂતકાળ હતો તો હેડ, પૂર્ણ ભવિષ્યકાળ છે તો શેલ હેવ કે વિલ હેવ. બીજો કોઈ ફેરફાર નથી. સરસ. ચાલો આપણે એનું નેગેટિવ કરશું. એટલે જો આગળ આપણે કહ્યું હતું શેલ બી અને વિલ બીમાં એ વસ્તુ હવે અહીંયા પર લાગુ પડશે. જ્યાં શેલ અને વિલ છે એના પછી નોટ મૂકવાનું છે ને એના પછી હેવ રાખવાનું છે. શેલ હેવ નોટ, વિલ હેવ નોટ. એ ભાઈ એવું નથી કરવાનું. શેલ નોટ હેવ, વિલ નોટ હેવ એવું કરવાનું છે. જે પ્રમાણે શેલ બી નોટ, વિલ બી નોટ એમ નથી કરવાનું. શેલ નોટ બી, વિલ નોટ બી એ જ પ્રમાણે પૂર્ણકાળની અંદર શેલ નોટ હેવ, વિલ નોટ હેવ આ પ્રોસેસ યાદ રાખવાની છે. બીજો કોઈ ફેરફાર નથી. ચાલો નથી. અન્ય શબ્દ
ચાલો ઇન્ટ્રોગેટિવ શું કરશું? શેલ વિલ આગળ. ચાલુ ભવિષ્યકાળની અંદર કેમ શેલ બી વિલ બીમાં શેલ વિલ આગળ લેતા હતા, અહીંયા એ જ પ્રોસેસ આપણે કરવાની છે. ઓલામાં આપણે બી ભૂલી ગયા હતા, અહીંયા આપણે હેવ ભૂલવાનું નથી. બરાબર. V3 કર્મ અન્ય શબ્દ છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ચાલો ડિફરન્સ જોઈ લઈએ ક્યાં શું ફેરફાર છે. ચાલો આ બાજુ જોજો. પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ અને હેઝ છે. પૂર્ણ ભૂતકાળ છે તો હેડ છે. પૂર્ણ ભવિષ્યકાળ છે તો શેલ હેવ વિલ હેવ છે. હકારના વાક્યની અંદર આ બીજું બધું એઝ ઇટ ઇઝ. નકાર કરશું તો હેવ એઝ જે આપણે હકાર વાક્યની અંદર છે એના પછી આપણે નોટ મૂકી દઈશું. આમાં હેડ છે તો હેડ પછી આપણે નોટ મૂકી દઈશું. આમાં શેલ હેવ વિલ હેવ પછી નોટ નથી મૂકવાનું. હા જો અહીંયા નોટ ક્યાં મૂકી? અહીંયા નોટ છે, આગળ શેલ વિલ છે ને પાછળ હેવ છે. ખાસ ધ્યાન રાખજો, મરી જાઓ ખોટા કારણ વગરના, ખોટું વાક્ય પડશે. ચાલો પ્રશ્નાર્થની અંદર સહાયકારક ક્રિયાપદ હેવ એઝ આપેલું છે ને આગળ લઈ લ્યો. આમાં હેડને આગળ લઈ લ્યો. આમાં શેલ હેવ અને વિલ હેવ ને આગળ ન લેતા શેલ અને વિલને જ ખાલી આગળ લેવાનું છે. જો અહીંયા લખેલું છે હેવ ક્યાં છે? હેવ હેવની જગ્યાએ છે, હેવને આગળ નથી લેવાનું. રાઉન્ડ કરેલા છે. હકાર વાક્યમાં, નકાર વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર છે. જોયું? આપણે નવે નવ કાળની હકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ. 3 કાળ આપણે સાથે લીધા. 3 કાળની અંદર માઇનર એવો તફાવત છે, ડિફરન્સ છે. એ જો તમારા મગજની અંદર બેસી ગયો એટલે પછી કોઈ પણ પ્રકારનું વાક્ય હોય ને એને તમે લખી શકો, વાંચી શકો, સમજી શકો અને આગળ અંગ્રેજીની અંદર સારી રીતે પ્રોસેસ પણ કરી શકો. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે આજે રિવિઝન કર્યું છે નવે નવ કાળનું. એના પછીના લેક્ચરની અંદર, આવનારા લેક્ચરની અંદર આપણે આ જ નવે નવ કાળનું રિવિઝન હજી કરવાનું બાકી છે. પણ શું કરશું એ અત્યારે હું તમને કહેવાનો નથી, એ આપણે આગલા લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.